જય માતાજી મિત્રો, જય શ્રી રામ। આજે અમે જવાના છે ગળતેશ્વર વન। ફર્સ્ટ ટાઈમ અમે પણ જઈએ છીએ તો કે બધા એમ કહે છે કે લોકેશન સારું છે, તો આપણે પણ જોઈએ કે લોકેશન કેવું છે। તો આ બ્લોગમાં તમે બન્યા રહેજો તો તમને પણ લોકેશન બતાવીએ। ભાઈઓ આ રહ્યું આપણું બાઇક અને હવે નીકળીએ છીએ ગળતેશ્વર વન જવા માટે, તો બ્લોગમાં બન્યા રહેજો। તો ભાઈઓ અમે ચા પીવા માટે ઊભા રહ્યા છે હોટલ આસોપાલવ। આજે આપણા રવિન્દ્રભાઈ તો ગાઈસ આવી ગયા છે અંબાવ ગામ। અહીંયાથી અંદર જવાનું છે ગળતેશ્વર તરફ, જઈ શકો છો તમે। અંબાવ ગામ રેલવે ફાટકે ઉભા રહ્યા છીએ। ગામમાં આવી ગયા છે, અહીંથી સીધા સીધા જઈશું એટલે આવી જશે ગળતેશ્વર। ગાઈસ ફાઇનલી આવી ગયા છે ગળતેશ્વર વન। તમે જોઈ શકો છો પાછળ આપણે ગળતેશ્વર વન આવી ગયા છીએ। તો જોરદાર ટુરિસ્ટ પ્લેસ છે, પબ્લિક પણ અહીંયા ઘણું છે, તમે જોઈ શકો છો। તો જોરદાર ટુરિસ્ટ પ્લેસ છે, તો અંદર જઈને આપણે તમને બ્લોગની અંદર બતાવીએ અંદર કેવું છે। અને લોકેશનની વાત કરું તો આ ગળતેશ્વર મંદિર આ તરફ છે અને કમ્પ્લીટ રોડની બાજુમાં જ છે, તો તમે આવી શકો છો અહીંયા। તો ચાલો તમને અંદર બતાવીએ। તો ભાઈઓ આવી ગયા છે ગળતેશ્વર વન। વ્યૂ જોઈ શકો છો તમે પાછળ, ફ્રન્ટ વ્યૂ છે। આ બાજુ તમે જોઈ શકો છો ગ્રીનરી છે, ઘાસ ને એવું છે। આ બાજુ તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો। આ છે આપણા રવિન્દ્રભાઈ। તો ચલો અંદરનું લુક તમે બતાવીએ। આ છે ગળતેશ્વર વનનું ફ્રન્ટ વ્યૂ। બંને ટિકિટ બિકિટ લે છે કે નહીં, એન્ટર થઈ ગયા છે ફાઇનલી ગાઈસ। છે મેપ આપેલો છે અને હજુ લગભગ કામ ચાલુ જ છે, રનિંગમાં જ છે કામ। તો એન્ટર આપણે થઈ ગયા છે। પાછળ જોઈ શકો છો આ મેન ગેટ બનાવ્યો છે પથ્થર ટાઈપનો। હજુ ફ્રન્ટમાં એન્ટર થઈએ એટલે અહીંયા મૂર્તિ છે। તમે જોઈ શકો અહીંયા ફોટા પડાવો હોય તો બટરફ્લાય આપેલી છે મોટી, બહુ મોટું બનાવ્યું છે ગાઈસ। અને હજુ વર્ક પ્રોગ્રેસમાં જ છે। પેલી બાજુ પણ તમે જોઈ શકો છો કે એ બાજુ પણ કામ ચાલુ જ છે। લગભગ તો 2-3 ફેસની અંદર આ બનશે, ચાલુ છે। અને અહીંયા જોઈ શકો છો કે આ શું બનાવ્યું છે, આ છે વોચ ટાવર અહીંયા છે ગાઈસ। હવે ઉપર જઈને તમને ઉપરથી બતાવીએ કે ગળતેશ્વર વનનું વ્યૂ કેવું છે, તો ઉપર જઈને તમને બતાવીએ ગાઈસ, ચલો। તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ઉપર, તેના ઉપર વોચ ટાવરની ઉપર આવી ગયા છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો ગળતેશ્વર વનનો વ્યૂ ઉપરથી કંઈક આ રીતનું દેખાય છે। તો ઘણા બધા ફેસની અંદર બને છે, તો જોઈ શકો છો પેલી બાજુ પણ બની ગયું છે લગભગ, આ બાજુ કામ ચાલુ છે। હજી તો આ બાજુ બી છે, એક આ રહ્યું, બહુ મોટી જગ્યા પર વન બની છે। અને પેલી બાજુ જોઈ શકો તો છે ગળતેશ્વર પુલ। હા, ગળતેશ્વર પુલ થઈ અહીંથી દેખાય છે, ઝૂમ કરીને જો દેખાય તો તમને બતાવું। કેવું લાગ્યું રવિન્દ્રભાઈ તમને વ્યૂ? બહુ સરસ છે, ફરવાલાયક બેસ્ટ જગ્યા છે ગાઈસ, તમે આવી શકો હોય કે તમે આ બાજુમાં જોઈ શકો છો કે નાના બાળકો માટે રમવાનું પ્લેસ બનાવેલું છે। જો તમને બી રમવાનો શોખ હોય તો તમે અહીંયા આવીને રમી શકો છો।
જોરદાર લોકેશન બનાવ્યું છે. જોગ સપાટ અહીંયા જોઈ શકો છો, સ્લાઇડ્સ પણ છે ઘણી, અને નાના છોકરાઓને રમવા માટે જોરદાર બેસ્ટ જગ્યા છે. એ રીતના છે. ખાસ કરીને ગંદકી કરવી નહીં, એને ફૂલ છોડવા નહીં, એ ખાસ નોંધ લેવી. જો આવો તો કોઈ પ્રકારની ગંદકી કરવી નહીં. તમે અહીંયા જોઈ શકો છો કે વૃક્ષમાંથી માતૃવન જેને કહેવામાં નામ આપ્યું છે માતૃવન, એક અદ્ભુત કલાકારી બતાવી છે. તો ભાઈઓ અહીંયા જોઈ શકો છો, જોતા અહીંયા છોડમાંથી બનાવ્યું છે માતૃવન. તો અંદર તો ગાઈસ નહીં જઈ શકાતું, તમને બહારથી બતાવી દઉં કે કેવું છે. કામ ચાલુ છે, ઝૂમ કરીને તમને બતાવી દઉં. જોઈ શકો છો તમે, વિડીયોમાં આવી ગયું છે. જોરદાર કલાકૃતિ બનાવી છે અહીંયા, પ્રાકૃતિક માતૃવન. તો ગાઈસ અહીંયા જોઈ શકો છો ચરોતર સંકુલ. તો હજુ આ બાજુ કામ ચાલુ છે, તો એ બાજુ ફરીવાર આવીશું તો જઈશું. કામ ચાલુ છે, તમે દૂરથી જોઈ શકો છો. લોકેશન એકદમ જોરદાર છે તમારે ફોટોગ્રાફી માટે, ફરવા માટે. મારા માટે તો નાચવું પડે છે, પણ જેમ જેમ કરીને હેકડો ખાવું પડે છે. આયા છે તો હવે ખાઈ લઈએ. તો ભાઈઓ આવી ગયા છે, બીજી તરફ છે બીજો ફેસ છે એ બાજુ નંદીવન. તો નંદીવનનો તમને વ્યૂ બતાવીએ કેવો છે. અહીંયા જોઈ શકો છો કામ પાછળ ચાલુ છે, પણ બધી રિક્વેસ્ટ કરીને અમે આવી ગયા છીએ. હવે અહીંથી જોઈ શકો છો તમે, અલગ જ વ્યૂ દેખાય છે. બટરફ્લાય પોઈન્ટ નીચે છે. મિત્રો આ બાજુ તો કામ ચાલુ છે ફિલહાલ. કામ હજુ ચાલુ છે તો વિડીયો બનાવવાની મજા આવે નહીં, પણ જે સમયે કામ પૂરું થઈ જશે તે સમયે આપણે બીજો વિડીયો બનાવશું. અને જોરદાર વ્યૂ, આ વનનું નંદીવન નામ આપેલું છે, જોઈ શકો છો. અહીંયાથી નીચે ઉતરવું પડશે અને પેલી બાજુથી ચડવું પડશે. આમ તો હલવાયો પણ જવાનો તો ખરો. ચલો તો ભાઈઓ પહેલાં રવિન્દ્ર જશે, પછી અમે જઈશું. આવી ગયા છે ફાઇનલી ગાઈસ ઉપર. બીચ ગાર્ડન, અહીંયા હરણનું સ્ટેચ્યુ, પેલી બાજુ ચિત્તો, અને જોરદાર વ્યૂ બનાવ્યું છે. હજુ કામ ચાલુ છે ભાઈઓ. ને આ છે મધપુડો, આ બાજુ સિંહનું સ્ટેચ્યુ છે. તો જેવું પેલી બાજુ બનાવેલું છે એવું જ આ સાઈડ બનશે, પણ વાર લાગશે. હજુ કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. પાણી બાણી મૂકેલું જ છે, થોડા ઘણા છોડ ઉછરેલા છે. એ જેવો મેન ગેટ હતો એ બાજુ, આ બાજુ પણ એવો ગેટ છે. આજુબાજુમાં ઘાસ છે તો એના માટે ઉપર પાણીના ફુવારા લગાવેલા છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ આ તો આપણો ગળતેશ્વર વનનો વ્લોગ. અંદર તમે જોયું હશે કે કેવા જોવાલાયક સ્થળ છે, અને આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.